Welcome everyone. In today's session, we are start our new topic from the chemistry, especially from the physical chemistry. At this stage, I think now you are able to understand what is the organic, what is the inorganic, and what is the physical chemistry. So, in this particular session, we are start another topic from the physical chemistry, and that is the wave mechanics. વેવ મિકેનિક્સ અથવા તો એને ક્લાસિકલ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એવું પણ કહી શકાય. સો વેવ મિકેનિક્સની અંદર યુ ઓલ આર ગાઈઝ આર ધી વેરી ફેમિલિયર સમ ટર્મ્સ. ઘણી બધી વસ્તુઓ સાથે તમે અથવા તો ઘણી બધી વસ્તુઓના જાણકાર છો. ફોર એક્ઝામ્પલ સાય ફંક્શન જે છે, સાય દેન સાય સ્ટાર એન્ડ આ બધી જ વસ્તુઓ જે છે, some functions, then operators. ઇંગ્લિશ જ્યાં જ્યાં લખું ને આઈ થિંક તમને બધાને ખબર છે દેર ઇઝ અ સ્ટાર, એટલે કે દેર ઇઝ સમ correction in the English sentence, or whether it is I'm write down the words, so there is some mistake will be there, so you can check it with your own self. So આ બધી જ વસ્તુઓ વિશે તમે બધા જ ફેમિલિયર છો. આઈ થિંક ઇન યોર પાસ્ટ સેમેસ્ટર્સ યુ ઓલ આર લર્ન ધી વેવ મિકેનિક્સ. વેવ મિકેનિક્સ તરંગ યંત્રશાસ્ત્ર વિશે તમે બધા જાણકાર છો. ભૂતકાળની અંદર તમે લોકો ભણીને આવો છો, એની અંદર આ બધી જ વસ્તુઓ, દેન વેવ્સ, દેન વેવ લેન્થ, લેમ્બડા, દેન સમ ફ્રીક્વન્સીઝ, હર્ટ્સ ફ્રીક્વન્સીઝ જે છે એને હર્ટ્સની અંદર માપી શકાય, દેન ઓપરેટર્સ, આ બધી જ વસ્તુઓ વિશે તમને આઈડિયા છે. સો એ બધી જ વસ્તુઓથી એક સ્ટેપ ફોરવર્ડ મૂવ અહેડ કરીએ અને આજનું સેશન જે છે એને આપણે શરૂઆત કરીએ. સો અવર ફર્સ્ટ ટોપિક ઇઝ સમ એક્સપ્લેનેશન. દેર ઇઝ સમ એક્સપ્લેનેશન ઓફ આઇગન ફંક્શન એન્ડ આઇગન વેલ્યુ. યુ કેન સે એક્સપ્લેનેશન ઓફ આઇગન ફંક્શન એન્ડ વેલ્યુઝ. ગુજરાતીમાં કહેવું તો આઇગન વિધેય ફંક્શનને ગુજરાતીમાં વિધેય તરીકે ઓળખાય છે. આઇગનને આપણે આઇગન જ કહીએ છીએ. આઇગન વિધેય અને આઇગન વેલ્યુ એટલે કે મૂલ્ય, અથવા આપણી સાવ સરળ ભાષાની અંદર એને કિંમત એવું આપણે કહી શકાય. બરાબર. સો આઇગન વિધેય અને આઇગન મૂલ્ય, વોટ ઇઝ ધ ડિફરન્સ અથવા તો ડેફિનેશન વિધેય અને મૂલ્યની બેની વ્યાખ્યા જો આપણે આપવી હોય. સો વેવ મિકેનિક્સની અંદર એટલે કે તરંગ યંત્રશાસ્ત્રની અંદર જે કાંઈ વસ્તુ સાથે આપણે ડીલિંગ કરીએ છીએ એ બધી જ વસ્તુઓને રિટર્નની અંદર એક્સપ્લેન કરવા કરતાં થ્રુ ધી મેથેમેટિકલ ફોર્મ્યુલાસ, એટલે કે ગાણિતીય જે સમીકરણો હોય એ સમીકરણો દ્વારા જો આપણે એને એક્સપ્લેન કરીએ સો ઇટ્સ બેટર ફોર અસ. બરાબર. તો કોઈ એક તરંગ વિધેય, ફોર એક્ઝામ્પલ આપણી પાસે કોઈ એક સ્વીકાર્ય તરંગ વિધેય સાય છે. આ ઇટ્સ અ વેવ ફંક્શન. સાય ઇઝ ધી વેવ ફંક્શન, આપણને ખબર છે. આ સાય ઉપર કોઈ ભૌતિક રાશિના માપન માટે આપણે જે ઓપરેટર્સની વાત કરી મેં આગળ, કે આપણે ઓપરેટર્સથી વી આર મેઝરિંગ ધી સમ ફિઝિકલ વેરિયેબલ્સ, ફિઝિકલ વસ્તુઓને આપણે માપીએ છીએ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની અંદર. તો એના ભૌતિક માપન માટે જે ગાણિતીય ઓપરેટર લાગુ પડીએ, જે કાંઈ ઓપરેટર એટલે સિમ્પલ ભાષામાં તમને કહું તો આપણે જે સરવાળો તમે કરો છો ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ ઓપરેટર. બાદબાકી કરો છો એ ઓપરેટર્સ. મલ્ટિપ્લિકેશન ગુણાકાર કરો છો એ એક પ્રકારનો ઓપરેટર છે. ભાગાકાર તમે કરો છો એ એક પ્રકારનો ઓપરેટર છે. ઇટ મીન્સ કાંઈક એવી પ્રોસેસ કે જેનાથી તમને કાંઈક કિંમત મળે છે. અહીંયા યુ આર ગેટિંગ ધી સમથિંગ આન્સર. સરવાળો કરવાથી ફોર એક્ઝામ્પલ 1 + 1 = 2. બરાબર. તો આ ઓપરેશન છે એડિશન. ઓપરેશન છે અહીંયા એડિશન, એટલે કે પ્રક્રિયા તમે કઈ કરી છે સરવાળાની. પણ ઓપરેટર કોણ છે તો કે પ્લસ સાઇન. ઓપરેટર જે છે એ પ્લસ સાઇન છે. એવું ને એવું જ જો વિકલનની અંદર વાત કરું તો d/dx ઓફ x ઇન્ટુ વાય. તો એ ઓપરેશન એટલે પ્રક્રિયા જે છે એ વિકલનની પ્રક્રિયા છે. પ્રક્રિયા જે છે એ વિકલનની છે. ઓપરેટર કયો છે તો કે આ વિકલન, એક્સની સાપેક્ષે તમે જે વિકલન કરો છો એ એનો ઓપરેટર છે. બરાબર. સો ધીસ ઇઝ ધી પ્રાઇમરી નોલેજ રિગાર્ડિંગ ધી ઓપરેટર્સ. સો કોઈ આપણું ફંક્શન છે સાય, એનું આપણે મેઝરમેન્ટ કરવું ત્યારે આપણે જે એની ઉપર ઓપરેટર લાગુ પાડીએ છીએ
બરાબર. ત્યારે જે ઓપરેટર, ફોર એક્ઝામ્પલ ઓપરેટર માટે આપણે ઓ, જેને ઓ કેપ આવી રીતના હોય ને ઓ કેપ ધીસ ઇઝ ઓપરેટર. આ ઓપરેટરને આ રાશિ ઉપર લાગુ પડીએ એટલે આપણને કંઈક કિંમત મળે છે. ફોર એક્ઝામ્પલ લેમ્બડા આપણને મળે છે. આ ઓપરેટર જ્યારે આની ઉપર લાગુ પડીએ છીએ ત્યારે આપણને જે છે કાંઈક કિંમત મળે છે આવી રીતના, અને એનું એ ફંક્શન સાય અથવા તો બીજું આપણને ફંક્શન ફાય મળે છે. બરાબર. તો આ જે આખી શરત છે વેવ મિકેનિક્સની અંદર, આવી બધી જે છે એ શરતો જનરલી આપણને જોવા મળે છે. કોઈ ઓપરેટર હોય એને કોઈ ફંક્શન ઉપર લાગુ પડીએ, એની કાંઈ કિંમત મળે છે, એ કિંમત છે લેમ્બડા, અને એનું એ ફંક્શન પાછું રિપીટ મળે છે. અથવા તો કોઈ નવું ફંક્શન ફાય, અને આપણે ફાય તરીકે ઓળખીએ, એ મળે. જો આ શરતનું પાલન થાય તો એને આઇગન ફંક્શન અથવા તો આઇગન વેલ્યુ તરીકે આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ. તો આની અંદર જે આ ઓપરેટર જે છે, આ ઓપરેટર એ આઇગન ફંક્શન છે, આની ઉપર એપ્લાય કરીએ અને અહીંયા આપણને જે આ વેલ્યુ મળે છે એ વેલ્યુને આપણે આઇગન વેલ્યુ અથવા તો મૂલ્ય તરીકે ઓળખીએ છીએ. સો હિયર ઇઝ ઓ ગાણિતીય કારક એટલે મેથેમેટિકલ ઓપરેટર છે, અને લેમ્બડા જે છે એ કોન્સ્ટન્ટ છે. લેમ્બડા જે છે એ અચળાંક છે, અથવા તો આપણું મૂલ્ય છે એવું કહી શકાય, એનું આઇગન મૂલ્ય. ફોર એક્ઝામ્પલ આપણે ભણીને આવીએ છીએ હેમિલ્ટોનીય ઓપરેટર જે છે એ એચ વડે દર્શાવાય, એચ સાય. હેમિલ્ટોનની આખી પ્રોસેસ કોઈ તરંગ વિધેય ઉપર આપણે લાગુ પાડીએ અને એનો જવાબ આપણને ફોર એક્ઝામ્પલ મળતો હોય અને આપણું ફંક્શન પાછું મળતું હોય સાય, મૂળ ફંક્શન આપણને અહીંયા પાછું મળતું હોય. બરાબર. તો અહીંયા જે સાય ઉપર આપણે હેમિલ્ટોનીય કારક લગાડીએ છીએ, એ હેમિલ્ટોનીય કારકની પ્રોસેસ તમે આની ઉપર એપ્લાય કરો અને જે જવાબ મળે છે એ જવાબ છે પ્રણાલીની શક્તિનું મૂલ્ય દર્શાવે છે, અને એ જે શક્તિનું મૂલ્ય અથવા તો એને આપણે આઇગન મૂલ્ય તરીકે ઓળખીએ છીએ. અને એ મૂલ્ય જે આપતો હેમિલ્ટોનીય કારક જે છે હેમિલ્ટોનની, એ આપણે આ ફંક્શનનો ઓપરેટર તરીકે ઓળખીએ છીએ અથવા તો એના વિધેય તરીકે ઓળખીએ છીએ. બરાબર. આઈ થિંક યુ આર અન્ડરસ્ટેન્ડ નાઉ વોટ ઇઝ ધી આઇગન ફંક્શન એન્ડ આઇગન વેલ્યુ. કે કોઈ એક સિમ્પલ ફોર્મમાં જો વાત કરું તો કોઈ એક ફંક્શન હોય, એની ઉપર તમે કોઈ ઓપરેટરને એપ્લાય કરો તો એ આપણું આઇગન વિધેય થાય, અને એમાંથી જે કિંમત એ ઓપરેટરને લગાડ્યા પછી, એટલે કે આપણી પાસે છે 2x અને 3x. બરાબર. ફોર એક્ઝામ્પલ આપણી પાસે આવી રીતની બે રાશિઓ છે, આપણે આની ઉપર ઓપરેટર એપ્લાય કરવાનો છે. ઓપરેટર કયો ઓપરેટર? તો કે પ્લસ. ફોર એક્ઝામ્પલ પ્લસ ઓપરેટર આપણે એપ્લાય કરવાનો છે, તો પ્લસ ઓપરેટર આની અંદર એપ્લાય કરીએ એટલે 2x + 3x. જેમ અહીંયા હેમિલ્ટોનીય ઓપરેટર છે એમાં એડિશન જે છે પ્લસ, અથવા તો આને કહી દઈએ આપણે એડિશન, એ આપણે એપ્લાય કરવાનું. તો 2x + 3x. તો આની અંદરથી એક્સને આપણે જો કોમન કાઢી લઈએ અહીંયા તો આવું લખી છે કે 2 + 3 × x, અને આ જવાબ આવશે 5x, અથવા તો 2 + 3 × 5 × x. આ બે રીતે આને દર્શાવી શકાય. ઇટ મીન્સ એક્સ જે આપણું ફંક્શન છે પ્લસ ઓપરેટર છે, તો એક્સ જે છે આપણને આપણું વિધેય પાછું મળે છે, અને 5 જે અચળાંક જે છે એ આપણી આઇગન વેલ્યુ છે. તો ધીસ ઇઝ આ જે છે એ આપણું આઇગન ફંક્શન છે, એન્ડ આ જે છે એ આપણું આઇગન મૂલ્ય છે. ઓકે. આઇગન ફંક્શન અને આઇગન મૂલ્ય. So now I think you have a clear cut idea about the આઇગન ફંક્શન એન્ડ આઇગન વેલ્યુઝ. સો આઇગન વિધેય અને આઇગન મૂલ્ય કોને કહેવાય? તો કોઈ એક ફંક્શન હોય એની પર ઓપરેટર લાગુ પડીએ એ આપણા માટે આઇગન વિધેય, અને જ્યારે એમાંથી કોઈ જવાબ મળશે લેમ્બડા અચળ જવાબ જે છે એ અચળાંકને આપણે આઇગન મૂલ્ય અથવા તો આઇગન કિંમત તરીકે ઓળખીએ છીએ. હવે જે આ વસ્તુ છે એને આપણે આપણા એક કેમિકલી એક્ઝામ્પલ તરીકે જોઈએ. તો લેટ અસ ટેક વન એક્ઝામ્પલ. ફોર એક્ઝામ્પલ આપણને એવું આપેલું છે, એક્ઝામ્પલ નંબર 1, વી હેવ અ સાય ઇઝ ઇક્વલ ટુ આપણને એક ફંક્શન આપેલું છે √2/a * sin nπx / a. આવું આપણને ફંક્શન આપેલું છે. સાય બરાબર સ્વીકાર્ય વિધેય, જે આપણને પહેલેથી આપી દીધું. એક્ઝામની અંદર પણ આવા એક્ઝામ્પલ તમને પૂછાઈ શકે. સો
પ્લીઝ સી ધી વેરી કેરફુલી. એક્ઝામમાં આની જગ્યાએ ફંક્શન બદલી નાખે, સાઇનની જગ્યાએ કોસ આવી જાય, ટેન આવી જાય, કોસ આવી જાય, કાંઈ પણ આવી શકે, બરાબર. પણ જનરલી એટલા વર્ષોની અંદર આ એક્ઝામ્પલ જ બેઠે બેઠું પૂછાણું છે. સો આઈ થિંક ઇટ ઇઝ IMP ફોર યુ. તમે આને પાકું કરી નાખો વ્યવસ્થિત, 5-6 વાર લખી નાખો, 10 વખત લખી નાખો. સો યુ આર ગેટ ધી આઈડિયા. સો √2/sin, હિયર ઇઝ 2/sin n pi x upon a, જ્યાં a ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ એટલે અચળાંક, બરાબર. આની ઉપર જે આપણે ઓપરેશન કરવાનું છે, ઓપરેટર જે લગાડવાનો છે એ ઓપરેટર છે d2/dx². આપણા માટે ઓપરેટર જે છે, ઓકે, જેને આપણે બીજું કહીએ હમણાં આગળ જોઈએ એમ આઇગન ફંક્શન. ઇટ ઇઝ ફોર અવર આઇગન ફંક્શન, આઇગન વિધેય. યસ, જો આ આઇગન વિધેય હોય, આવું કોઈ વેવ ફંક્શન આપેલું હોય તો આપણને આઇગન વેલ્યુ ગોતવાની કીધી છે. સો વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધી આઇગન મૂલ્ય કેટલું થાય, બરાબર. સો આ વસ્તુ આપણને કીધેલી છે. આઈ એક્સપ્લેન યુ ક્વેશ્ચન વન્સ અગેન. હિયર દે આર ગિવિંગ અસ શાય, કોઈ એક ફંક્શન આપેલું છે આવડું આ, એની પર ઓપરેશન આપણે d2/dx² કરવાનું છે, અને આઇગન વિધેય હોય તો એનું આઇગન મૂલ્ય શોધો. તો આપણી શરત જે લેટસ ડિરાઇવિંગ આન્સર, જો આપણે આનો આન્સર દેવો હોય તો હિયર વી સ્ટાર્ટ અવર આન્સર. આપણી જે આઇગન વિધેય અને આઇગન ફંક્શન માટેની જે શરત જે છે, હિયર યુ કેન સી ઓપરેટર છે, શાય છે, એ ઓપરેટરને તમે તરંગ વિધેય ઉપર એપ્લાય કરો, તેનો જવાબ જે છે આપણને કેવો મળે? અચળ. જવાબ અચળ મળે, અને આ ફંક્શન એઝ ઇટ ઇઝ આપણને અહીંયા પાછું મળી જાય. ઓકે, આ ફંક્શન એઝ ઇટ ઇઝ પાછું મળી જાય. શાય ઓપરેટર, શાય ફંક્શન એઝ ઇટ ઇઝ, અને એની વેલ્યુ જે આવશે એ કોઈ અચળ આવશે. તો લેટસ નાવ સી આપણી જે કન્ડિશન છે, ઓપરેટર એને આપણા શાય વિધેય ઉપર આપણે એપ્લાય કરીએ તો આપણને જવાબ મળશે કોઈ અચળાંક. ફોર સે એક્ઝામ્પલ તમે કાંઈ પણ લઈ શકો, લેટસ ટેક એક્સ, કેપિટલ એક્સ, અચળ, અને આ ફંક્શન આપણને. આ કન્ડિશન જે છે એ આઇગન વિધેય અને આઇગન વેલ્યુ માટેની કન્ડિશન છે, એ તમારે યાદ રાખવી જરૂરી છે. ઓકે, તો હવે કિંમત મૂકીએ. આપણી પાસે ઓપરેટરની વેલ્યુ, યસ વી હેવ ઓપરેટર, હિયર ઇઝ ઓપરેટર d2/dx². સો લેટ અસ રાઇટ ડાઉન d2/dx². હિયર ઇઝ d2/dx² ઇન્ટુ શાય. શાયની વેલ્યુ આપણી પાસે છે, તો કે યસ વોટ ઇઝ શાય? હિયર યુ કેન સી શાય ઇઝ ઇક્વલ ટુ √2/a sin n pi x upon a. સો લેટ અસ પુટ દેટ વેલ્યુ ઇન હિયર. શાયની જગ્યાએ આપણે લખી શકીએ √2/a ઇન્ટુ sin n pi x upon a, બ્રેકેટ ઇઝ ઓવર. આ બે એનો જવાબ આપણને મળવો જોઈએ અચળ. આ ઓપરેટર તમે આની ઉપર લાગુ પાડો ત્યારે એનો જવાબ આપણને કેવો મળવો જોઈએ? અચળ. અને આ વિધેય શાય પાછું આપણને મળી જવું જોઈએ. એટલે કે LHS ઇઝ ઇક્વલ ટુ RHS. આપણે આવું સાબિત કરવાનું છે. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો લેટ અસ ટેક LHS. સો ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ અવર LHS. આ આપણો LHS છે, આપણે આવું લાવવાનું છે. ઓકે, યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાય ટુ ટેલ યુ. સો d2/dx² √2/a sin n pi x upon a. વિકલનનો ઓપ્શન આપણે અહીંયા એપ્લાય કરવાનો ઓપરેટર તરીકે. તો વિકલન જે છે, ફોર એક્ઝામ્પલ d2/dx². વિકલન ઇટ મીન્સ કે XY જે છે એનું તમારે વિકલન કરવાનું છે. તો આને હું આ રીતના લખી શકું d/dx બ્રેકેટની અંદર d/dx ઇન્ટુ x ઇન્ટુ y. કેમ આવી રીતના લખી શકાય? બે વખત છે એટલે એક વખત અંદર લઈ લીધું. એટલે એક વખત આનું વિકલન કરીએ, એનો જવાબ આવે એનો ફરી વખત. તો આનું વિકલન કઈ રીતે થાય? તો એ XY ગુણાકારમાં છે, તો d/dx એક્સનું વિકલન કરીએ, એક્સનું વિકલન એક્સની સાપેક્ષે 1 થાય ઇન્ટુ વાય, ત્યારે વાય આમ નામ, પ્લસ એક્સનું કરીએ ત્યારે વાય આમ નામ, પ્લસ એક્સ એમ નામ, ત્યારે વાયનું થાય dy/dx. આ રીતના, બરાબર. મલ્ટિપ્લિકેશનનો નિયમ, d/dx એનું સમીકરણ છે. મલ્ટિપ્લિકેશનમાં તમે વિકલન એપ્લાય કરો તો પહેલાં વિકલન થાય, પહેલું એક પદ આમ નામ ત્યારે બીજાનું વિકલન, પછી પ્લસ બીજાનું વિકલન ત્યારે પહેલું આમ નામ. તો અહીંયા આપણે બીજું આમ નામ રહેવા દીધું, પહેલાંનું વિકલન કર્યું એક્સની સાપેક્ષે 1 dy/dx
हाँ डी बाय डी एक्स એટલે આ ઉડી જાય એટલે આગળ તમારે લખવું હોય તો અહીંયા જવાબ મળશે તમને વાય પ્લસ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. હજી અહીંયા એક વિકલન તો બાકી જ છે. ઓકે, તો હવે ફરી વખત આનું વિકલન કરી નાખવાનું. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. સોરી નાવ યુ કેન સી વેરી ક્લિયરલી. બે વખત છે એમાં એક વખત અંદર લઈ ગયા. મલ્ટિપ્લિકેશનનો નિયમ, ગુણાકારનો નિયમ. પહેલાં પદનું વિકલન કરો ડી એક્સ બાય ડી એક્સ ઇન્ટુ વાય આમનામ ત્યારે પ્લસ બીજા પદનું કરો ત્યારે પહેલું આમનામ એટલે પહેલું એક્સ એઝ ઇટ ઇઝ ત્યારે વાયનું ડી વાય બાય ડીએક્સ ડીએક્સ ઉડી જાય એટલે વી આર ગેટિંગ ઓનલી વાય પ્લસ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. હજી એક વિકલન તો અહીંયા છે જ. ઓકે, તો હવે ફરી વખત આનું વિકલન કરી નાખીએ તો આઈ થિંક નાવ યુ આર અન્ડરસ્ટેન્ડ. હવે આપણા કેસની અંદર વહી આવો. હિયર યુ કેન સી d2 બાય dx સ્ક્વેર બે વખત જ છે. તો આની જેમ અહીંયા એક્ઝામ્પલ તમને આપ્યું એ રીતના નામ લખી શકું. dy બાય dx બ્રેકેટની અંદર d બાય dx એક આપણે બેમાંથી અંદર લઈ ગયા. d બાય dx ઓફ 2 બાય a સાઇન n પાય x બાય a. સો આનું આપણે વિકલન કરીએ તો આનું વિકલન કરીએ ત્યારે √2 બાય તો અચળ છે એટલે એ તો એઝ ઇટ ઇઝ રહે d બાય dx. તો √2 બાય a એ તો √2 બાય એ તો એઝ ઇટ ઇઝ જ છે. √2 બાય એઝ ઇટ ઇઝ. અહીંયા મલ્ટિપ્લિકેશનનો નિયમ લાગુ પડીએ. સાઇનનું વિકલન થાય ત્યારે n પાય એક્સ અપોન એ એઝ ઇટ ઇઝ અને n પાય એક્સનું થાય ત્યારે સાઇનનું બદલી જશે. સો મલ્ટિપ્લિકેશનની અંદર કરીએ તો n પાય એક્સ ડી બાય ડી એક્સની સાપેક્ષે વિકલન કરીએ. આઈ ગીવ યુ હિયર, આઈ શો યુ હિયર યુ કેન સી ડી બાય ડી એક્સ ઓફ સાઇન n પાય એક્સ અપોન એ. આ મલ્ટિપ્લિકેશનમાં બે છે સાઇન અને n પાય એક્સ. યસ, સો સાઇન એમના અથવા તો સાઇન એક્સ વી હેવ સાઇન એક્સ એવું પણ આપણે રાખી શકીએ. અથવા તો બે ફ્રેગમેન્ટ પાડી દઈએ તો સાઇન જે છે એક વખત આનું વિકલન કરીએ આખાનું તો સાઇનનું થઈ જશે કોસ ડી બાય ડી એક્સ કરીએ એટલે આનું સાઇનનું આખું થઈ જશે કોસ n પાય એક્સ અપોન એ n પાય એક્સ અપોન એ કોસ n પાય એક્સ અપોન એ ઇન્ટુ એક્સનું થાય એક્સની સાપેક્ષે 1 એટલે n પાય અપોન એ આનો જવાબ આવો કંઈક આવે. આ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ. સો વી આર ગેટિંગ હિયર n પાય અપોન એ સાઇન n પાય એક્સનું થઈ જાય કોસ n પાય એક્સ બાય એ. એક વખત આનું કરો ત્યારે એક્સની સાપેક્ષે 1 થાય જેમ અહીંયા મેં કીધું હતું. હિયર યુ કેન સી એક્સની સાપેક્ષે કરો ત્યારે 1 થાય. સેમ થિંગ ઇઝ હિયર એક્સની સાપેક્ષે 1 થાય. સો n પાય કોસ n પાય એક્સ બાય એ. ઓકે, આ પહેલું વિકલન. બીજું વિકલન બાકી છે. બીજું વિકલનને આપણે એપ્લાય કરીએ. બીજા વિકલનને આપણે એપ્લાય કરીએ. સેમ થિંગ ઇઝ હિયર ડી બાય ડીએક્સ એની આવે હવે વિકલન એપ્લાય કરીએ તો √2 બાય એ તો અચળ છે ઇન્ટુ n પાય બાય એ પણ અચળ છે ઇન્ટુ આનું કોસ n પાય એક્સ એનું થઈ જશે માઇનસ સાઇન n પાય એક્સ બાય એ ઇન્ટુ એક્સનું 1 થાય n પાય બાય એ. ઓકે, આઈ થિંક ઇટ ઇઝ વેરી સિમ્પલ. તો આપણને આવો કંઈક જવાબ મળે છે. હવે આની અંદર n પાય બાય એક વખત બીજી વખત સો એ અચળ છે એને આપણે બહાર કાઢી લઈએ બ્રેકેટની. સો માઇનસ નિશાની પણ બહાર કાઢી લઈએ. માઇનસ n ઇન્ટુ n સ્ક્વેર પાય ઇન્ટુ પાય સ્ક્વેર અપોન એ ઇન્ટુ બધી જગ્યાએ છે પણ આપણે એક એ અહીંયાથી અને એક એ અહીંયાથી એટલે એ સ્ક્વેર બ્રેકેટની બહાર આવશે. બ્રેકેટની અંદર શું વધે √2 બાય એ ઇન્ટુ સાઇન આ તો બહાર વહી ગયું આખું આ બહાર વહી ગયું 2 બાય સાઇન n પાય એક્સ અપોન એ હવે જરાક આપણા સવાલ તરફ નજર કરો. I'll take you another pen. સો આવું મળે છે.
માઇનસ એન સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર પાઈ સ્ક્વેર અપોન એ સ્ક્વેર આવું મળે છે ઇન્ટુ √2/a sin n pi x અપોન એ. જરાક આપણા સવાલમાં નજર કરો તો સાઈ આપણું ફંક્શન જે છે √2/a sin n pi x અપોન એ એ જ છે. લેટ અસ સી હિયર √2/a sin n pi x અપોન એ. હવે ફરી વખત અહીંયા જો √2/a અપોન sin n pi x અપોન એ, બરાબર. તો એ આપણું ફંક્શન છે સાઈ, યસ. અને આ આખી ટર્મ જે છે એ હવે આપણા માટે કેવી છે? અચળ. તો અચળ માટે આપણે સિમ્બોલ ધારી લઈએ. કયો ધાર્યો? તો અહીંયા આપણે એક્સ, આપણી કન્ડિશનમાં એક્સ હતું. તો ફોર એક્ઝામ્પલ આખા માટે શું છે? એક્સ ઇન્ટુ સાઈ. તો જે આપણે લાવવું તો RHS એ આવી ગયું અહીંયા. એક્સ ઇન્ટુ સાઈ ઇન્ટુ RHS. જુઓ જી, આ ઓપરેટર એની ઉપર આપણે ફંક્શનને એપ્લાય કર્યું, ફંક્શન ઉપર ઓપરેટરને એપ્લાય કર્યું તો જવાબ આવો જો અચળ. અને એનું એ વિધેય સાઈ ઇઝ કમ્સ હિયર, સાઈ, બરાબર. તો આ આપણું સાઈ એ જ અહીંયા આપણને છેલ્લે સાઈ સ્વરૂપે મળે છે. ઓકે, સો ધીસ ઇઝ ધી વેરી સિમ્પલ એપ્લિકેશન ઓફ ધી આઇગન વેલ્યુઝ એન્ડ આઇગન ફંક્શન. ઓકે, સો આવી રીતના એક્ઝામ્પલ જે છે તમને એક્ઝામમાં પૂછાઈ શકે. દે આર વેરી સિમ્પલ, બરાબર. અને જસ્ટ યુ હેવ ટુ રિમેમ્બર ધીસ પર્ટિક્યુલર કન્ડિશન. આ શરત જે છે એ તમારે યાદ રાખવી પડે કે ઓપરેટર તમે કોઈ ફંક્શન ઉપર એપ્લાય કરો અને એમાંથી જે એપ્લાય કર્યા પછી તમને કિંમત મળશે, એ કિંમત જે છે એનું આઇગન મૂલ્ય થાય છે. ઓકે, સો ધીસ ઇઝ ધી આઇગન ફંક્શન એન્ડ આઇગન વેલ્યુ. સો ધેટ્સ ઓલ. નાવ આઈ વિલ ગીવ યુ વન હોમવર્ક. After the completion of your this session, you have to give the answer of regarding the eigen function and eigen value. આની માટે હજી એક એક્ઝામ્પલ જે છે like this you can see here. I will give you, let us assume this is our second example exercise, you can say. Exercise number 2. Here is exercise number 2. We have a L length one dimension ની અંદર આપણી પાસે એક પરિમાણીય પેટી છે. એ પેટીમાં આપણે એ લંબાઈ ધરાવતી પેટીની અંદર ગતિ કરતો જે કણ જે છે એનું વજન જે છે m ગ્રામ છે. એ કણ માટે શ્રોડિંજર સમીકરણ ઉપરથી આપણને તરંગ વિધેય સાઈ બરાબર આવું કંઈક મળે. સાઈ √2/a sin n pi x અપોન એ, બરાબર. તો એનું આઇગન મૂલ્ય આપણે શોધવાનું છે. એનું આઇગન મૂલ્ય આપણે શોધવાનું. તમને એમ કે સર અહીંયા ઓપરેટર, કારણ કે ફંક્શન છે, આપણી કન્ડિશન એવી કાંઈ છે. યસ, વી હેવ અ કન્ડિશન કે ઓપરેટર વિચ ઇઝ એપ્લાય ઓન અવર ગિવન ફંક્શન એન્ડ જે કિંમત આપણને મળે છે એને આપણે આઇગન વેલ્યુ ઈ, ફોર એક્ઝામ્પલ ઈ તરીકે દર્શાવીએ છીએ અને આપણું ફંક્શન એઝ ઇટ ઇઝ પાછું મળે છે. આ આઇગન ફંક્શનને એની કન્ડિશન છે. ઓકે, સો ઓપરેટર માટે આપણે અહીંયા હેમિલ્ટોનિય કારક ઓપરેટર જે છે એચ, એનો ઉપયોગ કરશું. અને એ એચ હેમિલ્ટોનિય ઓપરેટર જે છે એનું સૂત્ર આપણી પાસે છે -h² અપોન 8π² m dx² ઇન્ટુ d2/dx² પ્લસ v. આ હેમિલ્ટોનિય ઓપરેટરનું સમીકરણ છે. પણ આપણે અહીંયા જે કણ જે છે એ એક પરિમાણીય પેટીમાં ગતિ કરે. એક પરિમાણીય પેટીમાં ગતિ કરતો હોય તો v જે છે ઇઝ ઇક્વલ ટુ 0 થાય, એવું તમે ભણીને આવો. તો v ઇઝ ઇક્વલ ટુ જો 0 થાય તો આપણું નવું સમીકરણ જે છે હેમિલ્ટોનિયનનું એ એવું થશે. હેમિલ્ટોનિય કારક h ઇઝ ઇક્વલ ટુ -h² અપોન 8π² m ઇન્ટુ d2/dx. oh sorry, here is only one dx. d2/dx². આ આપણો કારક છે, આ આપણો છે o, જે અહીંયા o જે છે ને એ આપણો આ છે. સો નાવ યુ હેવ અ o, ઇટ મીન્સ ઓપરેટર. તમારી પાસે ઓપરેટર છે, સાઈ ફંક્શન અહીંયા તમને આપેલું છે. ઓપરેટર આની ઉપર એપ્લાય કરો અને જવાબ આવે એ તમારે ગોતવાનો. તો આની નવી કન્ડિશન જો અમારે લખવી હોય તો આઇગન ફંક્શનના આઇગન મૂલ્યમાં કન્ડિશન લખો હેમિલ્ટોનિય ઓપરેટર ઓની જગ્યાએ હેમિલ્ટોનિય ઓપરેટર એચ ઇન્ટુ સાઈ. એ તમે આપણા વિધેય ઉપર એપ્લાય કરો, તમને જે મળશે એ આઇગન મૂલ્ય અને આપણું ફંક્શન સાઈ. આ નવી કન્ડિશન છે. ઓકે, સો એ તમારે જે છે હોમવર્કની અંદર
મેજર કરવાનું છે. ઓકે, સો વન્સ અગેન આઈ રિપીટ ધી ક્વેશ્ચન. કોઈ એક પેટી છે, એની અંદર એમ દ્રવ્યમાનવાળો કણ છે, એનું વિધેય શ્રોડિંજર સમીકરણ ઉપરથી આપણને આવું મળે છે. તો એની અંદર ઓપરેટર આપણે હેમિલ્ટોનિય કારક, આવડું આ સમીકરણ હેમિલ્ટોનિય કારક માટે -h² h. ઓકે, ધીસ ઇઝ h² 8π² m ઇન્ટુ d2/dx². આ વસ્તુ જે છે એને ઓપરેટર એનાની પર એપ્લાય કરો, જે મળે તમારો જવાબ. ઓકે, સો ધીસ ઇઝ યોર હોમવર્ક. ઓકે, સો લેટ્સ મૂવ ઓન. તો થોડી ઘણી આપણે આની અંદર જે ટર્મ્સ આવે છે એ ટર્મનો અભ્યાસ આપણે કરવાનો. જો કે એના વિશે થોડો ઘણો આપણને આઈડિયા છે જ, પણ વન્સ અગેન ફોર એક્ઝામ્પલ સાય, વોટ ઇઝ ધ રિલેશન બિટવીન ધી સાય એન્ડ સાય²? આ બેનો મતલબ શું થાય? એન્ડ ધેન નોર્મલાઇઝ ફંક્શન એટલે શું? નોર્મલાઇઝ સાધારણીકૃત તરંગ વિધેય, ગુજરાતીમાં એવું કહેવાય. તેનો ઓર્થોગોનાલિટી વેવ ફંક્શન એટલે શું? સો બધી ટર્મ જે છે આર બી વેરી યુઝફુલ ફોર ધ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. એક્ઝામની અંદર એવું પૂછાઈ શકે. સો સાય જે છે, સાયની સૌ પહેલી માન્યતા તો ક્વોન્ટમ કેમિસ્ટ્રીની અંદર જ છે, ટુ રિપ્રેઝેન્ટ ઇન ધી એનર્જી લેવલ ઓફ ધી ઇલેક્ટ્રોન્સ. ઇલેક્ટ્રોનના એનર્જી લેવલ માટે સાય જે છે એ યુઝફુલ છે. એટલે ઇટ મીન્સ કે એક પ્રકારની એક શક્તિ દર્શાવે છે, બરાબર. અને એ શક્તિ જે છે, જે આપણા ઇલેક્ટ્રોમેગ્નેટિકલ વેવ્સ જે છે, એ કોઈ પ્રણાલી કે જેની અંદર આપણે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એની તીવ્રતા, ઇન્ટેન્સિટી જે છે, એ ઇન્ટેન્સિટી સાય² સંદર્ભમાં આપણે દર્શાવી શકીએ, બરાબર. અને એની મદદથી જે આ કોન્સેપ્ટ હતો એના આધારે જે ડી બ્રોગલી, તમે લોકો જે ડી બ્રોગલી સમીકરણ ભણો છો સ્કેટરિંગ માટેનું, વ્યતિકરણ માટેનું, એ ડી બ્રોગલીએ કોઈ એમ દ્રવ્યમાન માસ એમ જે છે એ એમ દ્રવ્યમાન ધરાવતા કણની તરંગ પ્રકૃતિ, કણ અને બે પ્રકારનો સ્વભાવ દર્શાવે છે, તરંગ પ્રકૃતિ એન્ડ કણ પ્રકૃતિ. કોઈ પણ પાર્ટિકલ્સ જે છે, આઈ થિંક યુ હેવ એની આઈડિયા દેટ એની પાર્ટિકલ્સ, કોઈ કણ જે છે એ એનો બે પ્રકૃતિ ધરાવે છે, જેને તમે કણનો દ્વૈતવાદ અથવા તો એવું કંઈક સમથિંગ એવું ભણ્યા છે કે કણ જે છે એ વેવ સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે છે એન્ડ પાર્ટિકલ સ્વરૂપે પણ. એટલે આપણા ઇલેક્ટ્રોન જ છે, ઇલેક્ટ્રોન જે છે એ તરંગ સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે છે અને પાર્ટિકલ સ્વરૂપે. જો કે ફંડામેન્ટલ પાર્ટિકલ્સ છે, કેમિસ્ટ્રીની અંદર, ફિઝિક્સની અંદર તમે એવું ભણીને આવો કે પૃથ્વી ઉપર કોઈ ફંડામેન્ટલ પાર્ટિકલ્સ હોય તો દે આર ધી ઓનલી 3, દેટ ઇઝ ધી ઇલેક્ટ્રોન્સ એન્ડ પ્રોટોન્સ એન્ડ ન્યુટ્રોન્સ. આ બધા જે છે ફંડામેન્ટલ પાર્ટિકલ્સ, મૂળભૂત પ્રામાણિકભૂત પાર્ટિકલ્સ, બરાબર. એમાં ઇલેક્ટ્રોન જે છે એ બે પ્રકૃતિ ધરાવે છે, તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ. એનો દ્વૈત સ્વભાવ તમે ભણીને આવો છો. એના માટે તેનાથી નંબર ઓફ એક્સપેરિમેન્ટ્સ આર અવેલેબલ, એ પણ તમે સ્ટડીઝ કર્યા છે. સો ઇન શોર્ટ, કોઈ પાર્ટિકલ છે તો ઓબ્વિયસલી ધીસ પાર્ટિકલ પોસેસિંગ સમ માસ. ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનને એનું માસ છે, આઈ થિંક યુ હેવ એની આઈડિયા અબાઉટ દેટ. સો એ માસ જે છે, જેને આપણે એમ દ્રવ્યમાન સ્વરૂપે દર્શાવીએ છીએ, એ દ્રવ્ય એટલે કે પાર્ટિકલ ફોર્મમાં, અને એની તરંગ પ્રકૃતિ જે છે એને ડી બ્રોગલીએ સાય વડે દર્શાવ્યું. અને પછી સાય અને સાય² વચ્ચેનો જે સંબંધ જે છે એના વિશેનો આખો ખ્યાલ જે છે એ અસ્તિત્વમાં આવે છે. સો ધીસ ઇઝ હાઉ વી કેન say this some history regarding the quantum chemistry. I think if you don't have any idea about the quantum chemistry, so I'll just requesting you to go and visit your 11th 12th science book, 11th and 12th science book. In 11th 12th science there is some concept of wave functions and Schrodinger equations too. And quantum શાસ્ત્રમાં જે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર જે છે એ ક્વોન્ટમ નંબર્સ, પછી આ બધી એનર્જી લેવલ્સ, પછી બોહરની જે એનર્જી લેવલ છે, બોહરે જે આપણને કીધું કે એટમ પોસેસિંગ સ્ફેરિકલ શેપ, એનો આકાર જે છે આવો કંઈક ગોળ હોય છે, એની અંદર પ્રોટોન ને 12 ઇલેક્ટ્રોન ફરતા હોય, તો એના આધારે પણ જે શ્રોડિંજર સમીકરણ છે એ સમીકરણ, પછી આ બધા ફંક્શન્સ, એ બધાની વિશેષ વાત જે છે એની અંદર કરેલી છે. સો એટ પ્રેઝન્ટ વી નોટ હેવ મચ ટાઈમ. સો ફોર એક્ઝામ્પલ કદાચ એવું થાય ને આપણો સિલેબસ પૂરો થઈ જાય ને વી હેવ અ ટાઈમ, સો આપણે ડિસ્કસ કરશું આ બધી જ વસ્તુઓ. બટ એટ પ્રેઝન્ટ આઈ એમ નોટ ઇન અ પોઝિશન ટુ ડિસ્ક્રાઇબ ઓલ ધીસ થિંગ્સ. સો આઈલ ગીવ યુ હિન્ટ કે તમે 11th 12th સાયન્સ જે છે જુઓ એન્ડ you get all the idea about what I mean to say regarding the psi and psi². They are the mainly wave functions. Okay, so I'll tell you some few points
અબાઉટ ધી સાય. વોટ ઇઝ સાય? તો સાય જે છે ઇટ ઇઝ એક તો અવકાશીય યામ છે અને ઇઝ અ ફંક્શન ઓફ ટાઈમ. અવકાશીય એક તો અવકાશીય ટાઈમ યામ છે. બીજું સમયનું વિધેય, ઇટ્સ અ ફંક્શન ઓફ ટાઈમ. સમયનું એક વિધેય, સમયનું ઇટ ઇઝ અ ફંક્શન ઓફ ટાઈમ. સમયનું એક વિધેય. અવકાશી યામ કહેતા આપણે જે એક્સ વાય ઝેડની જે વાત કરીએ છીએ, બરાબર, 3 ડાયમેન્શનની અંદર એક્સ, હિયર ઇઝ અવર ઝેડ અથવા તો વાય એન્ડ હિયર ઇઝ અવર વાય, એક્સ વાય એન્ડ ઝેડ. આજે આપણા યામ જે છે એ કાર્ટેશિયન યામ પદ્ધતિ વડે જે રિપ્રેઝેન્ટ કરીએ છીએ એને અવકાશીય યામ કહેવાય. ઓકે, સો બહુ ભારે શબ્દ નથી, તમે બધા ફેમિલિયર જ છો. સો અવકાશીય એટલે આપણા જે કાર્ટેશિયન યામ જે છે એ કાર્ટેશિયન યામ પદ્ધતિ વડે આપણે અવકાશી યામ જે છે એને દર્શાવી શકીએ છીએ. સો મારે જો એવું દર્શાવવું હોય કે આપણું જે આ સાય જે છે એ સાય અવકાશીય યામની અંદર અથવા તો એનું એક ફંક્શન છે એવું મારે દર્શાવવું હોય તો હું લખી શકું કે સાય ઇઝ ધી ફંક્શન ઓફ આપણા કાર્ટેશિયન યામ એક્સ વાય એન્ડ ઝેડ. બરાબર, બધું કેપિટલની અંદર જ આવશે. તો એનું ફંક્શન છે એવું આપણે કહી શકીએ છીએ. અને બીજા આ કાર્ટેશિયન યામ, આને આપણે કાર્ટેશિયન યામ તરીકે ઓળખીએ છીએ. અને વેવ ફંક્શનની જ્યારે આપણે વાત કરતા અથવા તમે જ્યારે જોઈને આવ્યા છો ત્યારે ધેર ઇઝ અનધર પ્રોસેસ. એક ધ્રુવીય યામ પદ્ધતિ છે, ધ્રુવીય યામ પદ્ધતિ, જેની અંદર સાય જે છે એ ધ્રુવીય યામોનું ફંક્શન હોય છે. ફંક્શન ઓફ આર, થીટા એન્ડ ફાઈ. આર, થીટા અને ફાઈ, બરાબર, અથવા ફાઈ જે છે એને તમે આ રીતે પણ લખી શકો. સો આ ધ્રુવીય યામ એક પદ્ધતિ આપણી છે કાર્ટેશિયન યામ પદ્ધતિ અને એક પદ્ધતિ છે આપણી ધ્રુવીય યામ પદ્ધતિ. સો સાય જે છે એનર્જીનું જે કંઈ મૂલ્ય દર્શાવે છે અથવા તો જે વિધેય છે એ આપણા કાર્ટેશિયન યામ પદ્ધતિની અંદર આવી રીતના રિપ્રેઝેન્ટ કરી શકાય. આ રીતના એનું ફંક્શન. દેન ઇન પોલરાઇઝેશન ધ્રુવીય યામ પદ્ધતિની અંદર એને આપણે આર, થીટા, ફાઈના ફંક્શન સ્વરૂપે આપણે લખી શકીએ. આ ફાઈ જે છે કેપિટલ ફાઈ છે અને આ જે છે સ્મોલ છે. સો આઈ થિંક ઇટ ઇઝ નેસેસરી ટુ રાઇટ ડાઉન ધીસ થિંગ. કારણ કે આર અહીંયા જે છે એ આર પણ અહીંયા આપણને લોઅર કેસમાં થીટા પણ છે અને અહીંયા ફાઈ પણ જે છે એ લોઅરની અંદર છે. ઓકે, સો હિયર ઇઝ ફાઈ. તો આ રીતના સાઈ જે છે એનું ફંક્શન છે એવું આપણે કહી શકીએ છીએ. અને સાય જે છે આપણે જે શ્રોડિંજર સમીકરણની વાત કરીએ, શ્રોડિંજર સમીકરણનો તમે ઉકેલ કરો એના આધારે આપણને સાયની કિંમત અથવા વેલ્યુ જે છે એ મળે છે. અથવા તો એ સ્વીકાર્ય તરંગ વિધેય આપણે જે હમણાં આગળ વાત કરીએ આગળના સેશનમાં, એટલે કે આગળના ટૉપિકમાં, કે સાય કોઈ એક સ્વીકાર્ય તરંગ વિધેય છે. તો એ સાય સ્વીકાર્ય તરંગ વિધેય ત્યારે જ બને જ્યારે અમુક કન્ડિશન, અમુક શરતો જે છે એનું પાલન કરે. તો એની જે કન્ડિશન જે છે એની અંદર પહેલી કન્ડિશન, ફર્સ્ટ કન્ડિશન જે છે કંઈક આવી છે કે સાય જે છે એ એક જ મૂલ્ય ધરાવતું હોવું. સાય એ એક જ મૂલ્ય ધરાવતું હોવું. ઇટ મીન્સ ઇટ પોઝેસિંગ ઓનલી વન વેલ્યુ. એની કોઈ એક જ વેલ્યુ હોવી જોઈએ, એક કરતાં વધારે વેલ્યુ હોવી જોઈએ નહીં. એટલે ફોર એક્ઝામ્પલ આપણે કાર્ટેશિયન યામની અંદર જેને ડિસ્ક્રાઇબ કરવું હોય તો આપણા જે એક્સ વાય ઝેડ જે ચલિત રાશિ છે અથવા તો અચળાંકો છે અથવા કાર્ટેશિયન યામ જે તમે શબ્દ વાપરો એની દરેકની કિંમત માટે સાય જે છે એક જ મૂલ્ય આપતું હોવું જોઈએ બધા માટે. બરાબર, ફોર એક્ઝામ્પલ તરીકે એ બધા એક્સ વાય ઝેડ જે કાર્ટેશિયન યામ જે છે એની વચ્ચેનો જો ખૂણો થીટા હોય, એની વચ્ચે જો થીટા ખૂણો હોય તો સાય જે છે, સાય થીટા ઇઝ ઇક્વલ ટુ સાય ઇન્ટુ થીટા પ્લસ 2n પાય. ઇટ ઇઝ યુ હેવ ટુ જસ્ટ રિમેમ્બર ધીસ થિંગ. આ તમારે યાદ રાખવાની જરૂર છે. બરાબર, આવી રીતના કે સાય થીટા છે બધા એક્સ વાય ઝેડ એની માટે એક જ મૂલ્ય આપે છે અને એ છે થીટા એ પ્લસ 2n પાય. જ્યાં n જે છે એ પૂર્ણાંક સંખ્યા છે, n જે છે એ પૂર્ણાંક સંખ્યા છે. સો ઇટ ઇઝ યુ જસ્ટ હેવ ટુ રિમેમ્બર ધીસ થિંગ. ઓકે, તમારે ખાલી આને યાદ રાખવાની જરૂર કે સાય, જો કે આ ભણીને જ આવો છો, શરત તમને બધાને ખબર જ છે કે એક જ મૂલ્ય હોવું જોઈએ, પાછું કન્ટિન્યુ સતત હોવું જોઈએ અને સંમિત હોવું જોઈએ. આ ત્રણ જે શરત જે છે કે સાય જે છે એનું મૂલ્ય એક જ હોવું જોઈએ. બીજું જે એનો પોઈન્ટ જે છે એ મારે કહેવો હોય તો હું તમને એ પોઈન્ટ એવો કહી શકું કે એ સાયનું મૂલ્ય જે છે એ પાછું સતત હોવું જોઈએ.
એ મૂલ્ય જે છે એ સતત હોવું જોઈએ. એનો મતલબ કે કોઈ ચલ રાશિની અંદર આપણે ફેરફાર કરીએ, ચલિત રાશિઓ XYZ હોય એની અંદર આપણે ફેરફાર કરીએ તો સાઈના મૂલ્યની અંદર બહુ મોટો ફેરફાર થવો જોઈએ નહીં, બરાબર. અથવા તો એને અનુરૂપ જે સાઈનો જે આપણી પાસે સાઈની વેલ્યુ એને અનુરૂપ આપણે સંકલન વિકલન અથવા ઓપરેટર એવા લાગુ પડીએ કે જેથી સાઈની વેલ્યુ જે છે બહુ બદલી શકાય નહીં અથવા તો બદલાય નહીં, બરાબર. એક આ પોઈન્ટ છે. અને એક લાસ્ટ પોઈન્ટ જે છે કે સાઈ જે છે એ સંમિત હોવું જોઈએ. સાઈ જે છે એ સંમિત હોવું જોઈએ. એનો મતલબ કે આપણે જે યુવી ફોર એક્ઝામ્પલ સ્પેક્ટ્રોસ્કોપીની વાત કરું તો આપણે 200 નેનોમીટરથી લઈને લગભગ 800 નેનોમીટર સુધી યુવીની રેન્જ હોય છે, યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી. અથવા તો હું તમને એવી વાત કરું કે પૃથ્વીના વાતાવરણની અંદર આપણે એન્ટર થાય એટલે અમુક તરંગ લંબાઈની પ્રકાશ જે છે ઉપરથી આવે જેથી આપણે એકબીજાને જોઈ શકીએ છીએ, એકબીજાની વસ્તુઓ જોઈ શકીએ. તો એટલો આઈડિયા તમને હશે કે અમુક તરંગ લંબાઈ હોય એ જ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણી આંખની કેપેસિટી અમુક અંતર સુધી જ હોય, એ અંતર પછી આગળ વેવલેન્થ તો છે જ પણ એની બહાર આપણે જનથી જોઈ શકતા, તો એ આપણી એક લિમિટેશન છે. તો સાઈનું એવું જ છે કે જે તરંગ પ્રણાલી આખી જે છે એ કોઈ એક લિમિટેડ રેન્જની અંદર લાગુ પડતી હોય. ફોર એક્ઝામ્પલ જે મેં વાત કરી આની અંદર 200 થી 800 એની બહાર યુવી વિઝિબલ તમને ન મળે. અથવા તો આપણી આંખ અમુક વસ્તુ જોઈએ કે જેમ કે આ પેજ અથવા બોર્ડ તમને જે દેખાય છે એની અંદર ઘણા બધા પોર્સ ખાડા છે જે અત્યારે એટ પ્રેઝન્ટ તમે નથી જોઈ શકતા, બરાબર. હું પણ નથી જોઈ શકતો. અથવા તમારા ઘરે જો તમે નોટ્સ બનાવતા હો તો પેજની અંદર તમે જોવાની ટ્રાય કરો, યુ આર નોટ ફાઇન્ડિંગ એની પોર્સ, તમને ખાડા અંદર જોવા નહીં મળે, બટ ઇટ ઇઝ પ્રેઝન્ટ ધેર, ત્યાં આવેલા જ છે. પણ આપણી આંખની કેપેસિટી એવી નથી કે એટલું અંદર ડીપમાં જોઈ શકે. ઇટ ઇઝ અવર લિમિટેડ રિજન. ઓકે, સો અહીંયા પણ લિમિટેડ વસ્તુ છે ત્યાં પણ લિમિટેડ વસ્તુ છે. તો એમ આપણે અહીંયા કહી શકીએ સીમિત એટલે કે અમુક લિમિટ મર્યાદામાં જ લાગુ પડતું હોવું જોઈએ. જો અનંત સુધીની વાત કરો, કારણ કે તરંગો તો સૂર્યના પ્રકાશ તો અનંત તરફથી આવે, બરાબર. પણ આપણે બધી જ વસ્તુને જોઈ શકતા નથી નરી આંખે, બરાબર. તમારે આઈ થિંક તમારામાંથી ઘણા બાયોલોજીના વિદ્યાર્થીઓ હશે તો તમે જે બેક્ટેરિયાની બધું જોવો છો તો એના માટે જે કાંઈ માઇક્રોસ્કોપ છે આ છે તે છે એનો ઉપયોગ કરો છો અને એની અંદર તમે બેક્ટેરિયા જોઈ શકો, નરી આંખે તમને નથી દેખાતા, બરાબર. સો ટૂંકમાં અમુક લિમિટેડ રેન્જની અંદર આપણે જોઈ શકીએ એમ સાઈ જે છે એ પણ સીમિત હોવું જોઈએ. સીમિત એટલે કે અમુક લિમિટ શરતોની મર્યાદામાં જ લાગુ પડતું હોવું જોઈએ. જો એનાથી વધારે હોય, અનંત સુધી હોય, તો આ સાઈ જે છે એની વેલ્યુ જે છે એ નાશ પામે છે, એની વેલ્યુ નાશ પામે. સો આ 3 મેજર ફેક્ટર છે. સ્વીકાર્ય તરંગ વિધેય જો આને બનાવવું હોય તો એના માટેના 3 શરતો છે. એક તો એનું મૂલ્ય એક જ હોવું જોઈએ, એક સતત હોવું જોઈએ અને એક સીમિત હોવું જોઈએ, એટલે કે લિમિટેડ પોર્શનની અંદર હોવું જોઈએ. સો ધીસ ઇઝ ધી ઓલ થિંગ રિગાર્ડિંગ ધી સાઈ. આ બધી જ વસ્તુઓ જે છે વાત કરી મેં એ તમને સાઈ માટેની છે એવું આપણે કહી શકીએ. સો ના વોટ અબાઉટ ધી સાઈ સ્ક્વેર. સાઈ સ્ક્વેર ઘણી બુકની અંદર તમે આને સાઈ સ્ક્વેર વાંચતા હશો, ઘણી જગ્યાએ એને સાઈ સ્ટાર લખેલું હશે. સો વોટ ઇઝ ધ ડિફરન્સ ઇન સાઈ એન્ડ સાઈ સ્ક્વેર? જો કે બેનો રિલેશન આપણે એક સાથે ડિરાઈવ કરીએ છીએ. સો નાવ લેટ્સ સી અબાઉટ ધી સાઈ સ્ક્વેર. સો સાઈ સ્ક્વેર જે છે એની અંદર યસ, જો અલ્ટિમેટલી સાઈ જે છે એ સાઈ અલ્ટિમેટલી વી આર ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોનનું સ્થાન અથવા ઇલેક્ટ્રોનની ઉર્જા જે છે એ દર્શાવે છે. તમે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી તમે જો ભણાવો તો એની અંદર આ કોન્સેપ્ટ થોડો ઘણો આવે છે, એનર્જી લેવલ્સ અને એનર્જી ડાયાગ્રામ. તો ફ્રોમ દેટ આપણે એવું પણ કહી શકીએ સાઈ જે છે એ ઇલેક્ટ્રોનની સંભાવના દર્શાવતું વિધેય પણ છે એવું આપણે કહી શકાય. સાઈ સ્ક્વેર અથવા સાઈ એ જે છે ઇલેક્ટ્રોનની સંભાવના દર્શાવતું વિધેય છે એવું પણ આપણે કહી શકીએ. હવે ઘણી વખત એવું થાય કે જે આપણે ઉપર કાર્ટેશિયન યામની વાત કરી હતી, હિયર XYZ કાર્ટેશિયન યામ, એ અમુક ભૌતિક રાશિઓ જે છે એ એવી છે કે જે આની અંદર સંકળાયેલી છે, બરાબર. પણ અમુક ભૌતિક રાશિઓ જે છે એના મૂલ્યો આની સાથે સંકળાયેલા નથી. ફોર એક્ઝામ્પલ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત તમને બધાને ખ્યાલ હશે. એ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોન જેવા અતિ સૂક્ષ્મ કે જે ગતિશીલ ગતિમાં હોય એ કણો જે એનું સ્થાન અને વેગમાન બે એક સાથે આપણે નક્કી કરી શકતા નથી, બરાબર. કોઈ પાર્ટિકલ્સ બોક્સની અંદર હોય તો એને આપણે આ બોક્સ તરીકે લઈએ, જે આપણા યામ જે છે એને આ રીતના બોક્સ સ્વરૂપે જો આપણે ડિસ્ક્રાઈબ કરીએ આ રીતના, તો આપણે એક્સ અક્ષ આ બાજુ જાય છે, આ ઉપરથી આ બાજુ આવે છે એ આપણે ફોર એક્ઝામ્પલ કહીએ ઝેડ, અને આ રીતના જે અહીંથી આવે છે એને આપણે કહીએ વાય. તો આપણું આ પાર્ટિકલ જ્યાં બોક્સની અંદર હોય એને આપણે કાર્ટેશિયન નિયમ લાગુ પાડી શકાય. પણ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત
કે અતિ સૂક્ષ્મ કણ કે જે મુક્ત ગતિ કરે છે, તો એક્ઝેક્ટ એનું સ્થાન આપણી પ્રણાલી ક્યુબની અંદર અથવા તો તમે એ વખતે પ્લેનની બધાના એક્ઝામ્પલ જોયા છે, બરાબર, હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત, તો એનું એક્ઝેક્ટ સ્થાન અને એનું વેગમાન જે છે એક સાથે નક્કી નથી કરી શકાતું. ઇટ મીન્સ કે એ જે છે કાર્ટેશિયન નિયમ સાથે એટલો બધો સુસંગત નથી જે આ કોઈ એક પાર્ટિકલની અંદર વાત કરતા હોય એટલો. તો એના માટે એવા સમયે કોઈ એવું વિધેય અથવા તો ઇલેક્ટ્રોનનું અસ્તિત્વ જે સંભાવના વડે દર્શાવીએ છીએ, ઇલેક્ટ્રોન તો ત્યાં છે જ, બરાબર, અને એ કણ પ્રકૃતિ ધરાવે છે, તો ઇલેક્ટ્રોનનું એ વખતેની જે સંભાવના દર્શાવવા માટે જે સિમ્બોલ અથવા તો જે વિધેય આપણે ઉપયોગ કરીએ છીએ એ વિધેયને સાઈ સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે, અથવા તો એને માન ઓફ સાઈ સ્ક્વેર આવું દર્શાવવામાં આવે છે. અને આને સંભાવના વિધેય પણ કહેવાય. યસ, ઇટ ઇઝ યોર 1 માર્ક ક્વેશ્ચન. અને સંભાવના વિધેય પણ અથવા સંભાવના વિધેય તરીકે ઓળખવામાં આવે છે. સો સાઈ સ્ક્વેર ઇઝ નથિંગ બટ ઇઝ અ પ્રોબેબિલિટી ફંક્શન. સંભાવનાને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાય. સો પ્રોબેબિલિટી ફંક્શન છે એવું પણ આપણે કહી શકીએ. સો ધીસ ઇઝ ઓલ થિંગ અબાઉટ ધી સાઈ સ્ક્વેર. આઈ થિંક ઇટ ઇઝ ઇનફ ફોર ધી સાઈ સ્ક્વેર. અને જો સાઈ સ્ક્વેરના મૂલ્યની જો વાત કરું તો કોઈ તરંગ પ્રણાલી જે છે એમાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના, કોઈ એક તરંગ સિસ્ટમ છે એની અંદર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોવાની સંભાવના જે છે એ આપણે એકમ વડે દર્શાવીએ છીએ, અથવા તો એક થવી જોઈએ. એટલે જો મેથેમેટિકલ ફોર્મમાં મારે લખવું હોય તો ઇન્ટિગ્રેશન ઓફ સાઈ સ્ક્વેર ડેલ ટાઉ, ધીસ ઇઝ ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1. આ જે સમીકરણ જે છે એ આપણે સંભાવના વિધેયનું આપણે દર્શાવી શકીએ, બરાબર. એ જે સંભાવના જે છે ઓલમોસ્ટ કેટલી છે 1, એ પણ આપણને ખબર છે, બરાબર. સો આ બધી જ વસ્તુઓ તમે થિયોરિટિકલ ભણીને આવો છો, બટ હિયર આર ધી સમ મેથેમેટિકલ ફોર્મ ટુ રિપ્રેઝેન્ટિંગ ધોઝ થિંગ્સ વોઝ આર ઓલરેડી સ્ટડીઝ ઇન યોર પાસ્ટ ટાઈમ. સો એ સંભાવના જે છે એ ઓલમોસ્ટ એક જેટલી હોય. સાઈ સ્ક્વેર માનની અંદર એને આપણે સંભાવના વિધેય તરીકે ઓળખીએ છીએ. ધીસ ઇઝ ધી સાઈને આપણે સ્વીકારી વિધેય લેવું તો ધીસ આર ધી 3 પોઈન્ટ્સ. ઇટ ઇઝ ઓલ્સો 1-2 માર્ક ક્વેશ્ચન, 1 થી 2 માર્કની અંદર પૂછાઈ શકે, અથવા MCQsની અંદર પણ પૂછાઈ શકે તમને. દેન એના વિશે થોડી ઘણી વાત, એક તો અવકાશીય યામ છે, સમયનું વિધેય પણ છે, કાર્ટેશિયન યામ અને ધ્રુવીય યામની અંદર આપણે દર્શાવી શકીએ છીએ. સો ધીસ ઇઝ ધી રિલેશન બિટવીન ધી સાઈ એન્ડ સાઈ સ્ક્વેર, અથવા તો થોડો ઘણો ડિફરન્સ જેની અંદર જોવા મળે છે સાઈ અને સાઈ સ્ક્વેરની અંદર. સો દેટ ઇઝ થિંગ દેટ્સ ઓલ ફોર ધીસ 2 થિંગ્સ. આ બે વસ્તુઓ જે છે સાઈ અને સાઈ, એના માટે આઈ થિંક ઇટ ઇઝ ઇનફ. સો દેટ્સ ઓલ. દેન there is one another point to tell you that અહીંયા જે આપણે વાત કરી કે સંભાવના જે છે એ ઓલમોસ્ટ 1 હોય છે. સો કોઈ એવી તરંગ પ્રણાલી કે જેની અંદર ઇલેક્ટ્રોન મળી આવવાની આખી સંભાવના છે, મહત્તમ મેક્સિમમ, યુ કેન સે મેક્સિમમ જે છે એકમ હોવી જોઈએ, અથવા તો એકમ થતી હોય. ફોર એક્ઝામ્પલ વિલ બી, આપણે એવું કહીએ વિલ બી જો હોય એક એકમ થતી હોય તો એ વિધેય જે છે આખું આ વિધેય એને આપણે નવું નામ આપીએ છીએ, જેને નોર્મલાઇઝ ફંક્શન અથવા તો સાધારણીકૃત તરંગ વિધેય, જેને નોર્મલાઇઝ ફંક્શન એવું કહેવામાં આવે છે. એટલે આ જે આખું જે છે કે સાઈ, પછી આ માન કાઢી નાખીએ આપણે, સાઈ સ્ક્વેર ઇન્ટિગ્રેશન ઓફ સાઈ સ્ક્વેર ઇન્ટુ ડેલ ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1. આ જે કન્ડિશન જે છે એ કન્ડિશનને આપણે નોર્મલાઇઝ ફંક્શન, સાધારણીકૃત તરંગ વિધેય એવું કહીએ. સો આ એની કન્ડિશન, જેમ આપણે યસ ઓપરેટર્સની અંદર યુ હેવ ટુ રિમેમ્બર ધીસ કન્ડિશન. આ એક કન્ડિશન સાધારણીકૃત ફંક્શન હોય, કોઈ તમને એક્ઝામમાં પૂછે કે સાધારણીકૃત વેવ ફંક્શનને ડિસ્ક્રાઇબ કરો, તો એની શરત છે, બરાબર. જેમ આપણે ઓપરેટરની અંદર હમણાં જોયું હતું, ઓપરેટરની આની આગળનો જે પોઈન્ટ હમણાં જોયો હતો કે જેની અંદર આઇગન ફંક્શન અને આઇગન વેલ્યુ કે કોઈ ઓપરેટર જે છે એ ઓપરેટર આપણા કોઈ વિધેય ઉપર એપ્લાય કરીએ તો જવાબ એનો જે ઈ આવે એને આઇગન વેલ્યુ કહેવાય, અને ફંક્શન આપણને એઝ ઇટ ઇઝ મળે. તો આ એની કન્ડિશન છે, આ એની શરત છે. સેમ સાધારણીકૃત તરંગ વિધેય એટલે કે નોર્મલાઇઝ ફંક્શન જે છે એની કિંમત જે છે, જેમ આમાં આપણે LHS બરાબર RHS સાબિત કર્યું હતું, તો એક્ઝામમાં તમને એવું પૂછાય કે કોઈ એક ફંક્શન આપી દીધેલું હોય, જેમ આગળ જોયું હતું √2/a sin n pi x/a. આ ફંક્શન જે છે
એ નોર્મલાઇઝ ફંક્શન છે કે કેમ સાબિત કરો, આવું દાખલા તરીકે પૂછવું હોય તો આ એની એક કન્ડિશન છે. ઇન્ટિગ્રેશન ઓફ સાઈ સ્ક્વેર, એનો મતલબ તમારે આનું સંકલન કરીને જે કાંઈ જવાબ આવે એ જવાબ ઓલમોસ્ટ કેટલો આવશે, લગભગ 1 આજુબાજુ આવશે, તો એ ફંક્શન નોર્મલાઇઝ તરંગ વિધેય છે એવું આપણે કહી શકીએ. બરાબર. સો આ એની એક કન્ડિશન છે નોર્મલાઇઝ તરંગ વિધેય માટેની. બીજું આની અંદર વધારે કેવું હોય તો કે નોર્મલાઇઝ ફંક્શન જે છે સાઈ સ્ક્વેર એ વાસ્તવિક સંખ્યાનું બનેલું હોય તો એના વર્ગનું જે છે સંકલન આપણે કરીએ તો એ આપણા માટે નોર્મલાઇઝ ફંક્શન બને છે ફ્રોમ ધીસ ઇક્વેશન, આપણે એવું કહી શકીએ. પણ ક્યારેક એવું થાય કે આ ફંક્શન જે છે વાસ્તવિક સંખ્યાઓનું નથી બનેલું પણ સંકીર્ણ સંખ્યાઓનું બનેલું છે. ક્યારેક એવું પોસિબલ છે કે આ વાસ્તવિક સંખ્યાનું નથી પણ સંકીર્ણ સંખ્યાઓનું બનેલું છે, તો એટ ધેટ ટાઈમ આપણે અહીંયા સ્ક્વેર નહીં કરીએ ત્યારે જે આ સાધારણીકૃત ફંક્શન જે છે એની કન્ડિશન જે છે એ બદલાઈ જાય છે. એની અંદર આપણે સાઈ સ્ટાર ઇન્ટુ સાઈ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1 આ નવી કન્ડિશન જે છે કે જે સંકીર્ણ જે છે એ આનો સંકીર્ણ જે આપણે ફંક્શન આપેલું એનો આપણે સંકીર્ણ લઈ જેને સાઈ સ્ટાર વડે દર્શાવાય. એટલે મેથ્સ દાખલા અને એક્ઝામ્પલ જોઈશ એટલે વધારે આઈડિયા આવશે, પણ કન્ડિશન એની આ ઇન્ટિગ્રેશન સ્ક્વેર ક્યારે થાય તો કે જ્યારે વાસ્તવિક સંખ્યા હોય ત્યારે રિયલ નંબર વાસ્તવિક સંખ્યા, બરાબર. પણ જ્યારે સંકીર્ણ સંખ્યા હોય ત્યારે સંકલન તો કરવાનું જ છે પણ સાઈ સ્ક્વેરનું નહીં, એના સંકીર્ણનું જે ફંક્શન સાઈ જે છે એનો સ્ક્વેર કરતાં એ ફંક્શનનો સંકીર્ણ આરે એનું મલ્ટિપ્લિકેશન કરીને અને જવાબ આપણે લાવવાનું, એવું એ પણ ઓલમોસ્ટ કેટલો આવશે 1 આવશે. બરાબર. હવે સંકીર્ણ એટલે સાઈ જે છે એનો સંકીર્ણ, એનો મતલબ ફોર એક્ઝામ્પલ વી હેવ એક્ઝામ્પલ તરીકે સાઈ બરાબર આપણને એક ફંક્શન આપેલું છે એ છે a પ્લસ આઈ ઇન્ટુ બી, a પ્લસ આઈ ઇન્ટુ બી. બરાબર. હવે અહીંયા આપણે સંકીર્ણ લેવો છે, આ બે તો અચળ છે, સંકીર્ણ કોનો આવશે આઈનો, તો સાઈ બરાબર a, આઈનો સંકીર્ણ જે છે એ √-1 થાય. આ બધા યાદ રાખો, √-1 થાય. બરાબર. સો અહીં મારે લખવું હોય અથવા તો સિમ્પલ ભાષામાં વાત કરું તો જે ચલાયમાન રાશિ જે છે એની જે સંખ્યા હોય એનાથી વિરુદ્ધ સંખ્યા લખી નાખવું, એટલે કે અહીંયા a પ્લસ આઈ બી છે એની જગ્યાએ a માઇનસ આઈ બી લ્યો. ઇટ ઇઝ સિમ્પલ. આને એનો સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. સમજાઈ ગયું? આઈ થિંક નાવ યુ આર અન્ડરસ્ટેન્ડ કે જે સંખ્યા આપેલી છે અને જે સાઇન સાથે પોઝિટિવ હોય તો નેગેટિવ કરી નાખો, નેગેટિવ હોય તો પોઝિટિવ કરી નાખો, બસ એને જ એનો ક્યાં લખશું હિયર આઈ કેન રાઇટ સંકીર્ણ, એને જ એનો સંકીર્ણ કહેવાય. ઓકે, આ બધું જવા દે, આમાં કંઈ નથી પડવું આપણે. ઇટ ઇઝ વેરી મોર કન્ફ્યુઝિંગ થિંગ ફોર અસ, સો ફોરગેટ ધીસ થિંગ. યુ જસ્ટ ઓનલી રિમેમ્બર દેટ કે પ્લસ હોય તો માઇનસ કરી નાખો, માઇનસ હોય તો પ્લસ કરી નાખો. ઓકે, સો ધેટ ઇઝ ધી નોર્મલાઇઝ ફંક્શન, સાધારણીકૃત તરંગ વિધેય, અને સાધારણીકૃત તરંગ વિધેય કહેવાય. અને હજી આ જ કોન્સેપ્ટની સાથે સંભાવના વિધેયની જે આપણે વાત કરીએ છીએ સાઈ સ્ક્વેર, એની સાથે એક નોર્મલાઇઝ ફંક્શન હજી એક કોન્સેપ્ટ જે છે એ સંકળાયેલો છે, અને એ કોન્સેપ્ટ જે છે ઓર્થોગોનલ તરંગ વિધેય. હિયર આઈ કેન રાઇટ ઓર્થોગોનલ તરંગ વિધેય. અચ્છા, ઓર્થોગોનલ તરંગ વિધેય એટલે કે એકબીજાને લંબ. મેથ્સની અંદર આપણે ભણીને આવીએ છીએ. જો એકબીજાને લંબ હોય તો એની જે વેલ્યુ જે છે એ ઓલમોસ્ટ કેવી આવે, 0 આવે. એ પણ આપણને ખબર છે. પણ અહીંયા આપણે તરંગ વિધેય જે છે એ ઓર્થોગોનલ છે, ઓર્થોગોનલ તરંગ વિધેય. એટલે એવા વિધેયો કે જે એકબીજાને લંબ હશે, અને એ વિધેયો કહેવાય છે એકબીજાથી પાછા અલગ હશે. બે ભિન્ન તરંગો હશે, એ બે અલગ અલગ તરંગો બે અલગ અલગ વિધેય સાથે જોડાયેલા હશે. બરાબર. અને બે વિધેય દર્શાવતા શું હશે, સંભાવના. કોની સંભાવના દર્શાવતા હશે? ઇલેક્ટ્રોનની. હિયર ઇલેક્ટ્રોનની સંભાવના દર્શાવતા હશે. તો ઇલેક્ટ્રોનની સંભાવના જે છે કે જ્યારે ગતિશીલ કણ હોય, ઇલેક્ટ્રોન જ્યારે ગતિમાં હોય ત્યારની એની સંભાવના જે છે એ સંભાવના કેવી થવી જોઈએ? શૂન્ય. કોઈ સંભાવના શૂન્ય થાય ત્યારે એ બે જે તરંગ વિધેયો છે એ એકબીજાના ઓર્થોગોનલ છે એવું આપણે કહી શકીએ. જો એને રિપ્રેઝેન્ટ કરવું હોય તો આઈ કેન રિપ્રેઝેન્ટ ઇટ સાઈ એ ઇન્ટુ સાઈ બી ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. બે સરખા નથી.
સો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જ્યારે ઝીરો હોય, આપણા કોન્સેપ્ટની અંદર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વેન ઇઝ ઝીરો, ત્યારે જે છે એ બે વિધેયો એકબીજાના ઓર્થોગોનલ છે એમ કહેવાય. અને આ બે ફંક્શન કેવા છે, બે વિધેયો કેવા છે, અલગ અલગ છે, બરાબર. ધેટ્સ વાય વી આર રાઇટિંગ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી એ. સાઈ એ અને સાઈ બી જે છે બે ભિન્ન તરંગો છે. સો ઈ કોન્સેપ્ટ પણ આપણા નોર્મલાઇઝ ફંક્શનમાંથી આવે છે. સો દે આર ધી સમ થિંગ્સ, વેરી few things from the psi square. then psi square ની આપણે વાત કરી. એના પછી આપણે પછી સંભાવના વિધેય, પછી એના માન, એની psi સ્ક્વેરની વેલ્યુ, ધેન સાધારણીકૃત તરંગ વિધેય અને ઓર્થોગોનલ ફંક્શન. સો એની બધી કન્ડિશન જે છે, આ બધી જ કન્ડિશનો તમારે યાદ રાખવી જરૂરી છે. આવડિયા ધેન આ જે છે સંકીર્ણ માટે, અને ધીસ ઇઝ ધી ઓર્થોગોનાલિટી માટે. ઓકે, સો યુ હેવ ટુ રિમેમ્બર ઓલ ધીસ થિંગ્સ. સો દેટ્સ ઓલ. આજના સેશનને આપણે અહીંયા પૂરું કરીએ. વી વિલ મીટ ઇન નેક્સ્ટ સેશન. ટિલ દેન કીપ રીડિંગ એન્ડ બી સેફ. થેન્ક યુ.